વી.બી.જી. રામજી યોજનાથી મનરેગા ભ્રષ્ટાચારનો અંત આવશે, કોંગ્રેસનો દુષ્પ્રચાર નિરર્થક. ભરૂચ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વી.બી.જી. રામજી યોજનાની માહિતી જન સુધી પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે એક વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ નવી યોજના ગ્રામીણ ભારતના વિકાસ માટે ક્રાંતિકારી સાબિત થશે અને ગામડાઓની તસવીર બદલી નાખશે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે વિપક્ષ માત્ર રાજકીય રોટલા શેકવા માટે યોજનાના નામ બાબતે ખોટો ભ્રમ ફેલાવી રહ્યો છે, જ્યારે વાસ્તવમાં આ યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને જ આગળ ધપાવે છે. યોજનાની વિસ્તૃત વિગતો આપતા નેતાઓએ જણાવ્યું હતું કે અગાઉની મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ચૂકવણીમાં વિલંબ જેવી અનેક ક્ષતિઓ હતી, જેની સામે હવે વી.બી.જી. રામજી હેઠળ કામદારોને 15 દિવસને બદલે સાપ્તાહિક વેતન ચૂકવવાની વ્યવસ્થા કરાઈ છે. રોજગારીની ગેરંટી પણ 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના ફાળા સાથે શ્રમિકો કુલ 185 દિવસ સુધીનું કામ મેળવી શકશે. બજેટની દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારે મનરેગાના 35,000 કરોડના બજેટમાં 60,000 કરોડનો જંગી વધારો કરી કુલ 95,000 કરોડની જોગવાઈ કરી છે. પારદર્શિતા લાવવા માટે આ યોજનામાં રિયલ ટાઈમ ડેટા અપલોડ, જીપીએસ મોનિટરિંગ અને બાયોમેટ્રિક હાજરી જેવા ટેકનોલોજીકલ ફેરફારો કરવામાં આવ્યા છે. સાથે જ 50% જેટલા કામો સીધા ગ્રામ પંચાયતો દ્વારા સંચાલિત થશે, જેથી સ્થાનિક જરૂરિયાત મુજબ વિકાસ થઈ શકે. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા અને મહામંત્રી ફતેસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજનાને વિકસિત ભારતના નિર્માણ માટેનું મહત્વનું સોપાન ગણાવ્યું હતું. વિકસિત ભારત જી રામજી એ યોજના હેઠળ જે તાજેતરમાં જી રામજી નામ આપવામાં આવ્યું અને એના સંદર્ભમાં કોંગ્રેસ તરફથી જે બુમરાણ મચાવવામાં આવી એના સંદર્ભમાં લોકો સુધી સ્પષ્ટ અને ક્લિયર વાત પહોંચે એ માટે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને એમાં આ જી રામજી યોજના સંદર્ભના તમામ કોન્સેપ્ટ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે એ પ્રમાણે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. 1980માં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા આ યોજનાના નામને ગ્રામ ઉત્થાન સાથે જોડવામાં આવી હતી. રાજીવ ગાંધીએ રાજીવ યોજના સાથે જોડવામાં આવી. ત્યાર પછી નરેગા નામ આપવામાં આવ્યું, ત્યાર પછી મનરેગા નામ આપવામાં આવ્યું. આ યોજનામાં એના અમલીકરણમાં ઘણા બધા લોફોલ્સ હતા, ભ્રષ્ટાચારની પૂરતી સંભાવનાઓ હતી અને કોંગ્રેસ સરકાર એ રોકવામાં નિષ્ફળ ગઈ હતી. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં વિકસિત ભારત જી રામજી યોજનાનું નામ આપીને આ યોજનાનું બજેટ જે કોંગ્રેસના શાસનમાં 35,000 કરોડ હતું એને વધારીને 95,000 કરોડ કર્યું છે. ગામના શ્રમિકને 100 દિવસ રોજગારીની જે ગેરંટી હતી એના સ્થાને 125 દિવસની ગેરંટી આ યોજનામાં આપવામાં આવી છે. સાથે સાથે રાજ્ય સરકાર ઈચ્છે તો વધુ 60 દિવસની પણ રોજગારી આપી શકે. 60% રકમ આમાં ભારત સરકારની છે અને 40% રકમ એ રાજ્ય સરકારોની રહેશે. 50% કામો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર નક્કી કરીને આપશે અને 50% કામો જે ગામમાં જે કામની જરૂર છે એ ગામ સભા નક્કી કરીને પોતાના ગામમાં કામ કરાવશે. જે અગાઉ 15 દિવસમાં પેમેન્ટ મળતું હતું એની જગ્યાએ હવે દર અઠવાડિયે પેમેન્ટ મળશે. અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના જાહેર કર્યા પછી દેશના વિપક્ષે, ખાસ કરીને કોંગ્રેસે, જેણે પોતાના શાસન દરમિયાન આ યોજનામાં ભ્રષ્ટાચાર ચાલુ રહ્યો અને કોઈ પગલાં લીધા નહીં, આ યોજનાને અસરકારક બનાવવા માટે અને પ્રજા સમક્ષ કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિને ખુલ્લી પાડવા માટે અને જી રામજી નામથી કોંગ્રેસને એટલો વાંધો છે કે મહાત્મા ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે એમણે ભગવાન રામનું સ્વદેશીના શસ્ત્રને, સ્વચ્છતાના શસ્ત્રને અને પોતાના રોજના કીર્તનમાં પણ
રામ નામની વાત કરી હતી અને પોતાના અંતિમ દિવસે મૃત્યુના સમયે પણ એમણે હે રામ કરીને વાત કરી હતી. રામના અસ્તિત્વને નકારનારી કોંગ્રેસ એને આજે રામ મંદિરના કારણે ભગવાન રામ સાથે પણ સુખ છે. આ યોજના એ સમગ્ર ગુજરાતના અને દેશના ગામોની તસવીર બદલી નાખશે. ખેતીના કામો સાથે ગ્રામોત્થાનના સાચા અર્થમાં કામ સાથે આ યોજનાને જોડવામાં આવી છે. જીપીએસનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક સિસ્ટમથી આ યોજનાના લાભાર્થીને વેતન આપવામાં આવશે, જેના કારણે ભ્રષ્ટાચારની તમામ સમસ્યાઓનું નિર્મૂળ કરવામાં આવ્યું છે.